અત્યારે તો માહોલ કોઈ બીજી પાર્ટીનો દેખાતો જ નથી, ભાજપનો જ દેખાય છે. પહેલાં તો સ્થાનિક ઉમેદવાર જોઈ. આ લોકો જે રૂપાલા સાહેબને લઈ આવ્યા છે એ રૂપાલા સાહેબ હોય જ નહીં. એની પાસે આપણે કામ કઢાવવા ક્યાં જવાનું? હું આરએસએસનો કાર્યકર હતો અને ભાજપને જ માનું છું. 26 સીટ ભાજપને મળશે ગુજરાતમાં. બધી જગ્યાએ જેટલા મોઢા એટલી વાતો વધારે થવાની જ છે. પણ એક થોડું ઘણું ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં છે, એ થોડું ઘણું વધારે સારી રીતે ધ્યાન દે તો એમાં સારું રહેશે. તો અત્યારે જે રીતે રાજકારણનો માહોલ સર્જાયો છે, દરેક જગ્યાએ ચૂંટણીના પ્રચારના પડઘમ વાગી રહ્યા છે, ચૂંટણીની વાતો થઈ રહી છે, ત્યારે મારી સાથે અત્યારે ઘણા બધા લોકો જોડાયા છે. તો આપણે આ વિષય પર તેમની સાથે જ થોડી ઘણી ચર્ચાઓ કરીએ. તો અત્યારે મારી સાથે જોડાયા છે, તમારું નામ શું છે? પ્રદ્યુમનસિંહ. તો અત્યારે જે રીતે ચૂંટણીનો માહોલ સર્જાયો છે, રાષ્ટ્રીય પર્વની દરેક જગ્યાએ વાત થઈ રહી છે, તો તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, તો તમારા મતે આ વખતે કયો પક્ષ જીતશે, તમને શું લાગે છે? પહેલાં તો સ્થાનિક ઉમેદવાર જોઈ. આ લોકો જે રૂપાલા સાહેબને લઈ આવ્યા છે એ રૂપાલા સાહેબ હોય જ નહીં. એની પાસે આપણે કામ કઢાવવા ક્યાં જવાનું? સ્થાનિક ઉમેદવાર હોય, આપણે પ્રશ્નો હોય, એ કોની પાસે મૂકવા? એ રૂપાલા સાહેબ એમ કહે છે કે અહીંયા હું મકાન લઈશ, અહીંયા આ લઈશ, તો આટલા વર્ષોથી ક્યાં હતા અહીંયા? એને અહીંયા સ્થાનિક આપણે અહીંયા 29 લાખની વસ્તી છે રાજકોટમાં, રાજકોટ શહેર અને જિલ્લામાં. તો 29 લાખમાંથી એક માણસ તો સારો માણસ જડવો જોઈએ ને. જો આજે એમ માનો ભાજપ પક્ષ એમ સમજતો હોય કે હું ગમે એ માણસ ઊભો રાખું તો જીતી જાય, તો 29 લાખની વસ્તીમાં ભણેલા ગણેલા બુદ્ધિજીવી ઘણા માણસો છે, એમને ટિકિટ આપવી જોઈએ અને એમને ઊભા રાખવા જોઈએ. આ તો અજાણ્યા માણસ છે. તો જે રીતે તમારો મત છે, તો એ મુજબ ચૂંટણીના પરિણામનું ચિત્ર કેવું રહેશે, કયા પક્ષ માટે રહેશે? જો અત્યારે ક્ષત્રિયોનું આંદોલન હાલે છે, ક્ષત્રિયોનું આંદોલન ગામડામાં એવું હોય કે એક ક્ષત્રિય હોય એની વાંહે 18 જ્ઞાતિ હોય, 18 જ્ઞાતિ. એટલે જે ગામમાં ક્ષત્રિયોની વસ્તી છે ત્યાં બહુ મોટી અસર કરશે. તો એ મુજબ અત્યારે પરિણામ રહેશે. તો અત્યારે આપણે બીજા વ્યક્તિ સાથે પણ વાતચીત કરીએ. કાકા, તમારું નામ શું છે? રાજેશ જોશી. રાજેશભાઈ, તમને શું લાગે છે આ વખતે કયો પક્ષ જીતશે? તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, તમારા મતે શું લાગે છે? હું આરએસએસનો કાર્યકર હતો અને ભાજપને જ માનું છું. 26 સીટ ભાજપને મળશે ગુજરાતમાં. તો ભાજપ શું કામ? એમાં તમે એના કયા કામો જોયા છે? તમને શું કામ એવું લાગે છે કે ભાજપ જીતશે? ભાજપ પક્ષ એવો છે કે એના માણસો છે એ પોતે ઓલા છે, ભ્રષ્ટાચારમાં નથી માનતા. ભ્રષ્ટાચારી એક વ્યક્તિમાં નથી દેખાતો. આ ગડકરી જુઓ કે જયશંકર જુઓ, ગમે એટલા પોલિટિશિયન ભાજપમાં છે એ જરાય ભ્રષ્ટાચારી નથી લાગતા. કામ કરે છે અને કામ કરતા હોય એને મત દેવો મારો હક છે. બીજા લોકો સાથે પણ વાતચીત કરીએ. તમારું નામ શું છે? જયદીપ પટેલ. જયદીપભાઈ, અત્યારે માહોલ જોતા તમને શું લાગે છે, કઈ પાર્ટી જીતશે? અત્યારે તો માહોલ કોઈ બીજી પાર્ટીનો દેખાતો જ નથી, ભાજપનો જ દેખાય છે. કારણ કે કોઈ અત્યારે કોઈ પ્રમોશન કે એવું કંઈ દેખાતું જ નથી અત્યારે રાજકોટમાં. આમ જોઈએ તો ભાજપ થોડું ઘણું જે પ્રમોટ કરે છે એ જ છે, બાકી અત્યારે એવું કંઈ માહોલ હજી જામ્યો નથી. હવે જામે તો ખબર નહીં. એટલે પ્રચાર બાબતે ભાજપ તમને સારું લાગ્યું છે, પણ કામ બાબતે ભાજપ કેવું લાગે છે? કામ એ સારું જ કરે છે, વાંધો નથી, બહુ સારું કામ છે અત્યારે. પણ એક થોડું ઘણું ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં છે, એ થોડું ઘણું વધારે સારી રીતે ધ્યાન દે તો એમાં સારું રહેશે. કારણ કે ગમે ત્યાં પાર્કિંગ ને આ ખોટા ઉપાડી જાય છે, જ્યાં પાર્કિંગ નથી ત્યાં પાર્ક કર્યું એવી રીતે કહે છે, પણ પહેલાં સિટી પ્લાનિંગમાં જે રીતના લીધું હોય તો વધારે સારું લાગે. પબ્લિકને જ હેરાન થવાનું થાય છે ઓવરઓલ. એટલે એ મારું એક મંતવ્ય કહેવાનું છે. તો 100% વાત કરીએ તો ભાજપના કામોને કેટલી ટકાવારી આપશો? આપણે 60-70ની આજુબાજુ આપી શકીએ. 60-70. હજુ આજે 30% ખૂટે છે. એમાં એક ટ્રાફિકની સમસ્યાની તો વાત કરી, એ સિવાય બીજું કંઈ? બીજું કંઈ કે શું કે પબ્લિકને અવેરનેસ બધી હોતી નથી. અમુક વસ્તુ જે ગવર્મેન્ટની સ્કીમ હોય છે એ હજી અવેરનેસ પૂરે સુધી પહોંચેલી નથી. એ અવેરનેસ પૂરી પાડે તો વધારે સારું લાગે. કારણ કે બધી સ્કીમોને ઘણી બધી સ્કીમો ગવર્મેન્ટની પબ્લિક માટે હોય છે, પણ હજી તે સુધી પહોંચી નથી. એટલે યોજનાઓ લોકો સુધી નથી પહોંચી, એ તમારો એક પ્રશ્ન છે ને ટ્રાફિક બાબતે. પણ તેમ છતાં એવું લાગે છે કે આ વખતે ભાજપ જીતશે. પછી છે જ નહીં અત્યારે બીજું કોઈ આપણે જોઈ શકીએ તો બીજું કોઈ એટલું અત્યારે કોઈ કામ જ નથી કરી રહ્યું. ગ્રાઉન્ડ લેવલે કોઈ અત્યારે દેખાતું નથી. એટલે બીજું કંઈ ઓપ્શન નથી અત્યારે પબ્લિક પાસે. કરવું હોય તો ઓપ્શન તો હોવું જોઈએ ને, એના માટે ઓપ્શન જ નથી. તો એમ નહીં, તમે આજે 70% વાત કરી એ વસ્તુ માન્ય રાખીએ, પણ અબકી બાર 400 પાર એ શું લાગે છે, થશે કે નહીં થાય?
એ તો હવે એ લોકોના કેલ્ક્યુલેશન હોય, આપને કાંઈ આઈડિયા ન આવી શકે, કારણ કે એ લોકોએ પોતે કઈ રીતનું કામ કર્યું છે, બીજે કેવો માહોલ છે. આપણે અહીંનું કહી શકીએ કે અહીંયા કદાચ નહીં એમ 80% કંઈ ભાજપ આવી જશે. ખૂબ ખૂબ આભાર. તમારું નામ શું છે? આકાશ ઠક્કર. આકાશભાઈ, અત્યારે જે રીતે મેં વાત કરી કે ભાજપ, આપ, કોંગ્રેસ, ઘણી બધી પાર્ટી છે, ચૂંટણીનો માહોલ જામ્યો છે, દરેક લોકો ચૂંટણીની ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે, તમને શું લાગે છે? બધી જગ્યાએ જેટલા મોઢા એટલી વાતો વધારે થવાની જ છે. આજે જમાનામાં જોઈએ તો સમજી વિચારીને વોટ દઈએ ને તો અત્યારે બેઝિકલી ભાજપ સરકાર વધારે આવે છે. પણ હવે જોઈએ જે રીતના બધાએ અત્યારે વિરોધ થાય છે, આપણે જે પરસોત્તમભાઈ રૂપાલા છે, જેની કંઈક જીભ સ્લીપ થઈ ગઈ હતી બોલવામાં, હવે જોઈએ એનું નિવારણ કઈ રીતે આવે છે, એની જગ્યાએ કોણ બીજો કેન્ડિડેટ આવે છે અથવા તો એ જ રહી છે, પછી વધારે પડતો ખ્યાલ આવે કે ભાઈ કોણ આગળ આવશે રાજકોટમાં. કારણ કે રાજકોટ હબ છે ભાજપ માટે. રાજકોટ ભાજપમાંથી વહી જાય તો મને નથી લાગતું કે ઇન્ડિયામાં એનું કંઈ નામ રહે. ભલે રાજકોટ નાનકડું સિટી છે આપણું, પણ રંગીલું છે. એના થકી ભાજપ સરકાર અત્યારે આગળ આવી છે. જોઈએ હવે. તો અત્યારે આ જે રંગીલી પ્રજા છે રાજકોટની, અને તમે જે રીતે વિવાદની વાત કરી છે, તો અત્યારે ખાસ કરીને જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થઈ શકે, ન થઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, તેનાથી પરિણામો ઉલટા સુલટા થશે કે નહીં થાય? આમાં કેવું થાય છે, રાજકોટની અંદર આ સીટ છે ને ભાજપમાં કેવું છે કે પરસોત્તમભાઈ રૂપાલાની સીટ અત્યારે ક્ષત્રિય સમાજ આખો વિરોધ કરે છે કે ભાઈ આપણે એને લેવા જ નથી, એમ ટિકિટ રદ જ કરી દો. પણ ઘણી બધી વસ્તુ એવી કે જો એને કામ કેટલા કર્યા છે, શું એને કેવું રિઝલ્ટ આપ્યું છે સરકારને, અથવા તો આપણા સિટીને કે પબ્લિકને કેવું રિઝલ્ટ આપ્યું છે. વિરોધ થાય છે, જીભ ઇમોશનમાં આવી ગયા હતા ભાઈ. હવે જોઈએ, માફી માગી લીધી છે, હવે આ બધા શું નિર્ણય લઈ છે, એના પછી કોણ નવો કેન્ડિડેટ આવે છે ને એના ઉપર ડિપેન્ડ કરે. નકર તો બીજી સરકાર રાહ જોઈને જ બેઠી કે આપ છે, કોંગ્રેસ છે, બીજી અપક્ષ ઘણા બધા છે, એ લોકો રાહ જોઈને જ બેઠા છે કે ભાઈ આ જાય તો આપણે કંઈક કરી જાય એમ. પણ હજી લાગતું નથી કે મોદી સાહેબ આવું કંઈક થવા દે. ખૂબ ખૂબ આભાર તમારો.